માનમ જનાદ વિદુષઃ કરુણો વૃણીતે યદ યજ્જનો ભગવતે વિદધીત માનમ. સરસ મજાના તમે આમ તૈયાર થયા હો કથામાં આવતા પહેલા, અને આમ અરીસામાં તમને કોક જોવાનું કે, અને અરીસામાં જોતા જો તમને કંઈક દેખાય તો તમે કંઈક બધું હરખું તો કરો ને પાછું. આમ હું જોઉં તો મને કોક કે બાપજી તિલક તમે થોડુંક વાંકું કર્યું હતું, તમારી જેમ ઢળી ગયું છે. જોઈએ એટલે આપણને કંઈક ને કંઈક આમ ઓછું વધતું હોય તો કરવાનું મન થાય. અરીસો કઈ વધારે કરે કે જેટલું હોય એટલું જ બતાડે કે એવું બતાડે કે મેં અહીંયા ચાઈ ચાઈ કરીશ, અહીંયા કરી હોય તો અહીંયા જ બતાડે કે નહીં? બોલે આપણે ભગવાનને જે આપીએ છીએ ને એવું ભગવાન બધું આપણને પાછું આપે છે, પણ ભગવાન એમાંથી તામસ અને રાજસ તત્વને કાઢી લઈ અને કેવલ સાત્વિક આપણને પાછું આપે છે પ્રસાદના રૂપમાં. પેલા વૈષ્ણવ સેવા કરતા હતા, સેવા કરતા કરતા એક દિવસ બધી સામગ્રી સિદ્ધ કરતા હતા અને કટોરીમાં સાકર થોડી વધારે પડી ગઈ. એને થયું કે આ સાકર થોડી કાઢી લઉં, અને જેવો હાથ લંબાવ્યો સાકર કાઢવા માટે વાટકીમાંથી, ભગવાને હાથ પકડ્યો. ભલા માણસ, તનુજા ને વિત્તજામાંથી તો તું માનસી ઉપર આવ્યો, માનસીમાં તારેથી 2 ચમચી વધારે પડી ગઈ, તાર બાપાને શું જતું હતું? વૈષ્ણવ વિચાર કરે છે કે માનસીમાં પણ જો ભગવાન આવો હાથ પકડી લેતા હોય તો તનુજા ને વિત્તજા કરું તો ઠાકોરજી કયું સુખ ન આપે.